ચાલો બધાને જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે અમારે રુદ્ર હર્ષદભાઈ પટેલ. રુદ્રના જન્મદિવસ નિમિત્તે રુદ્ર હર્ષદભાઈ પટેલ એમના જન્મદિવસ નિમિત્તે પ્રસાદ આપેલ છે. ગામ કયલ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. અને એમના દાદીમાએ પ્રસાદ આપ્યો છે. એટલે હેપી બર્થડે રુદ્ર. ભગવાનને પ્રાર્થના કરી કે રુદ્રનું જીવન ખૂબ મંગલમય બને એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને આ મીઠાઈ શું છે? મીઠાઈ જે આવી છે ને એ લીમડીથી આવી છે. ભાઈની દીકરીનો જન્મદિવસ હતો એટલે. અને આજનો પ્રસાદ છે અહીંયા લાવ, સેવ ટમેટાનું શાક, પરોઠા, કચોરી અને મીઠાઈ. ભૂંગળા કેમ નથી તળ્યા? આ કચોરી છે. સેવ ટમેટાનું શાક, પરોઠા અને મીઠાઈ ને કચોરી લીલી. કા મસ્ત લીલી કચોરી છે. જો જય સ્વામિનારાયણ. મસ્ત છે. તુવેર ને લીલા ચણા ને પછી વટાણા ને બધું મિક્સ ફ્રોઝન કરી રાખ્યું. જ્યારે સિઝનમાં બધું મળતું હોય ને ત્યારે બધું ફ્રોઝન કરી લે. લીલા ચણા ફ્રોઝન કરી લીધા છે. હજી કેટલા છે લીલા ચણા? એક બહેણી છે ને હજી. એક દી પાછું બનાવી નાખવાનું. કોના તરફથી પ્રસાદ છે? હે? બોલ બોલો તો રુદ્રનો શું છે? જન્મદિવસ નિમિત્તે તમને પ્રસાદ આપ્યો છે. કયલ ગામ ક્યાં આવ્યું ખબર? ક્યાં આવે? મેં પહેલી વાર સાંભળ્યું. ક્યાં આવે? હે? કયલ ગામ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. એમના દાદીમાએ પ્રસાદ આપ્યો. થેન્ક યુ કહી દો. હેપી બર્થડે રુદ્રને. જય બોલો. કાથરોટ નીચે મૂક દે ઢાંકીને અને લાઈટ બંધ કરી. ઓલું લઈ લે. તમને થેન્ક યુ. જમવા માંડો. કેમ પાછી સાયકલ? એમ નથી તને ઓલું થાતું? તો બાજુ સાયકલ વાળા ભાઈ કરાવ લેજે. કાલ જાતી ની હો ચલાવીને. એમને દોરીને જાજે ત્યાં મૂક દેજે. જય સ્વામિનારાયણ.
બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે અમારે રુદ્રના જન્મદિવસ નિમિત્તે. એમના દાદી તરફથી પ્રસાદ આપેલ છે. રુદ્ર હર્ષદભાઈ પટેલ, ગામ કયલ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. ત્યાંથી આજનો પ્રસાદ આપેલ છે. ભગવાનને પ્રાર્થના કરી કે રુદ્રનું જીવન ખૂબ મંગલમય બને અને ખૂબ ભણી ગણી આગળ વધીને ખૂબ સેવામય જીવન બને એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. ભૂમિબેન જય સ્વામિનારાયણ, રણજીતભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? જય સ્વામિનારાયણ. વરસાદ બહુ જ છે. તમારે બધાને કેવો વરસાદ છે? જ્યાં જેવો વરસાદ હોય ને એવો કોમેન્ટમાં જણાવજો કે અમારે આટલો બધો વરસાદ છે. અને કારણ વગર વરસાદના બહાર ન નીકળતા, કેમ કે આપણા રોડ રસ્તા તો ખબર છે કેવા ખાડા હોય, ઘૂસી જા હોય એમાં પાણી હોય એટલે ખબર તો પડે નહીં ત્યાં ક્યાં ખાડો છે, ક્યાં શું છે. એટલે કામ હોય ને તો જ બહાર નીકળવું, કામ વગર બહાર ન જવું. રમેશભાઈ ભંડેરી, વરસાદ છે. બધી દીકરીઓને જય સ્વામિનારાયણ. ખૂબ યાદ કરતા હોય થોડા દી રોકાવા આવાય. ભૂમિબેન તમને જય સ્વામિનારાયણ કહે. બધાને જય સ્વામિનારાયણ. હવે જમે છે ને એટલે વળી બધા એમ કે દીકરીઓને જય સ્વામિનારાયણ કયો, તો એ બધાને જય સ્વામિનારાયણ કરશે, જમશે ક્યારે? એટલે બધી દીકરીઓ હતી હું બધાને જય સ્વામિનારાયણ કહી દઉં છું. સુરત વધારે છે. હા, આ જ કુદરત, આ જ ભગવાન. આટલું વિચારી લ્યો કે આ જ ભગવાન, એને ક્યારે શું કરવું ને બધું એના હાથમાં હોય. વરસાદ આપો ન આપો તો એ બધાને નુકસાની થાય એવું. એટલે આ જ ભગવાન કે ક્યારે શું કરવું ને એ આપણને ન ખબર હોય, પ્રભુ બધું કરતો હોય. આટલું વિચારજો. એટલે ત્યારે જ કહી છે કે ભગવાનથી ડરજો, બસ ભગવાનથી ડરજો. એને શું કરવું ને બધી એને ખબર છે. ધર્મેશભાઈ, રેલ આવી ગઈ છે મારી ઓફિસ સુરત અને મારા ઘરે. નાના ભગવાનને કહી કે ભગવાન રક્ષા કર, અને થોડાક હવે વરસાદના ખમૈયા કર. જ્યાં નથી ત્યાં વરસાદ બહુ આપો પાછો. એટલે એ લોકો બિચારા વાવણી વાવતા થાય, પણ આપણું કાંઈ ચાલે નહીં, બધું ઉપરવાળાનું ચાલે. આપણે તો એક પ્રાર્થના કરી શકીએ બસ. ક્યારે કોને દિવસ ફેરવવો ને એ પ્રભુ બધું જાણતો હોય છે. રોડપતિમાંથી કરોડપતિ બનાવી દે ને કરોડપતિમાંથી રોડપતિ બનાવી દે. અને તમે એકદમ સ્વસ્થ હોય અને તમને કાંઈ રોગ મૂકવો હોય તો ભગવાન થોડીક વારમાં મૂકી દે અને તમને સાજાઈ કરી શકે. એટલે આ બધી ઉપરવાળાની કૃપા. એટલે જ કહી છે કે ભગવાનથી ડરજો, બસ બીજું કાંઈ નહીં. ભૂમિબેન, અષાઢી બીજ પછી આવશું પાકું, ચોક્કસ પધારજો. મને એવું થાય છે કે તમે બધા અહીંયા આવો ને તો હું હવે મારા પરિવાર પાસે લંડન થોડાક ટાઈમ રોકાઈ આવું. 2 વર્ષથી ગઈ નથી તો મને એવું થાય છે કે હું હવે એક ચક્કર મારી આવું. 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષથી ગઈ નથી તો એમ થાય કે હવે હું કંઈક એકાદી ચક્કર મારી આવું, મારા પરિવાર પાસે 1-2 મહિના રોકાઈ આવું. જય સ્વામિનારાયણ. અમદાવાદમાં વરસાદ પણ થોડો છે. દ્વારકામાં વરસાદ નથી. બોટાદમાં સારો વરસાદ છે. જ્યાં નહીં હોય ન્યાય પ્રભુ આપશે. એટલે જ કહું કે બહુ આપે છે ને વરસાદ, ત્યાં ભગવાનને કંઈ થોડો કર, અને જ્યાં નથી ત્યાં વરસાદ આપો. આટલો વરસાદ આવ્યો તોય ગરમી કેટલી છે હજી તો જોવો. તમે આવો જગન્નાથ યાત્રામાં જાશું આપણે દર્શન કરવા. ચોક્કસ વિચારું ભૂમિબેન, ચોક્કસ વિચારું. હાલો ને. તબિયત સારી છે હો, તબિયત સારી છે, કોઈ પ્રોબ્લેમ નથી. ખેડૂતો સાથે તમે ગયા હતા, ખૂબ ખૂબ આભાર. જવાનું જ હોય ને, એમાં શું હોય, જ્યાં જરૂર પડે ખેડૂતો માટે ત્યાં હાજર રહેવાનું જ હોય. પણ નિસ્વાર્થ બધા ખેડૂત લડતા હોય ને તો મારો એક જ ધ્યેય હોય કે જેને પોતપોતાના રેટલા શેકવા હોય ત્યાં આપણે જવું નથી અને આવવું નથી. જ્યાં બધાનું હિત હોય ને ત્યાં આમ મને જવું ગમે બસ.
હા, હું અત્યારે બલદાણા આશ્રમ મેં જ છું. વિડીયો મૂક્યો તો કોકને એમ થતું હશે પણ એ પહેલાંનો મૂક્યો હોય મેં. કેમ કે વિડીયો ને રીલ્સ મૂકતી હોય એમાં જે પણ મને ફંડ મને યુટ્યુબ દ્વારા મળે, પછી ઇન્સ્ટા દ્વારા મળે, ફેસબુક દ્વારા મળે, જે પણ મને પેમેન્ટ મળે એ બધી દીકરીઓની સેવામાં અથવા ક્યાંય રોડ રસ્તા ઉપર સ્લમ વિસ્તારમાં એ સેવામાં જ વપરાતા હોય છે. એટલે મને મજા આવે ને એવા વિડીયો હું મૂકતી હોઉં છું. હવે તો ભગવાન કરતાં માણસ મોટો. ઉષાબેન આવો રાજકોટ, ચોક્કસ આવીશ. ભગવાન કરતાં માણસ મોટો થઈ ન શકે, ક્યારેય ન થઈ શકે. ભગવાનથી મોટો થવા ઈચ્છતો હોય પણ એ થોડોક ટાઈમ એનું ચાલે, જ્યાં સુધી એના કર્મ હોય ને ત્યાં સુધી. પછી એક દિવસ ભોગવવું જ પડે, બધાને ભોગવવું પડે. ભગવાનના પિતા એને ભોગવવું પડતું હોય તો આપણે તો શું છીએ? એના દીકરા ભગવાન હતા તો એને કર્મ ભોગવવું પડ્યું, તો આપણે તો શું છીએ? ભોગવવું જ પડે બધાને. બેન અમદાવાદ આવો, તમારી ઘેરે આવજો. ચોક્કસ અમદાવાદ પેલા બાની ઘરે જવું છે ખબર પૂછવા, શું તો પણ જવાતું નથી. એટલે અમદાવાદ આવીશ એટલે ચોક્કસ આવીશ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ડીઆર વાઘેલા, જય સ્વામિનારાયણ. તેજલભી પટેલ, જય સ્વામિનારાયણ. ભગવાનજીભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભરતભાઈ, જય સ્વામિનારાયણ. અમારે તો વરસાદ છે કુંડલામાં. જય સ્વામિનારાયણ. ભાવનાબેન, હું પણ નવસારી છું. આપણે બેનભાઈ મળીને કહીએ કે આવો નવસારીમાં. ચોક્કસ હું સુરત બાજુ આવીશ ત્યારે આવીશ. મેં સેવામાં તાલપત્રી મગાવી છે ઘણી બધી, પણ આવી નથી. નહીંતર મારે જ્યાં જ્યાં ઝૂંપડપટ્ટી હોય ને બિચારાને બધું પલળી ગયું હોય તાલપત્રીની, તો એની સેવામાં નીકળવું છે પણ આવી નથી. આવશે એટલે વળી જ્યાં થશે ત્યાં સેવા જેટલી થાય એટલી સેવા કરશું. કેમ કે બિચારા તાલપત્રી ઢાંકીને રહેતા હોય ને પલળી ગયું હોય તેની પરિસ્થિતિ શું હોય મને ખબર છે. એટલે જો આવી જશે તો હમણાં 2-4 દિવસમાં જ પાછી સેવામાં નીકળીશ. ભાવેશભાઈ, જય સ્વામી. હું લંડનમાં કેતનભાઈને મળ્યો હતો. સરસ ભાઈ ભાવેશભાઈ. હું તમને ભાઈ ઓળખતી તો નથી પણ સરસ, મારા ભાઈને મળ્યા, બહુ આનંદ થયો. કેવું લાગ્યું તમને? આમાં કોમેન્ટમાં જાહેરમાં કહેજો. જે અનુભવ થયા હોય, જે વાત કરી હોય ને જાહેરમાં કહેજો. હું તો કાંઈ તમને મળી નથી, ઓળખતી નથી, પણ તમે આમાં કોમેન્ટમાં કીધું કે હું કેતનભાઈને મળ્યો તો એટલે સારું કહેવાય. લ્યો, જે પણ તમ તારે લંડન જાવ ને તો મારા પરિવારને મળજો. અમારા પરિવારને કોઈ મોટપ છે જ નહીં. માનવી, આ પંખો કરીને મને બહુ ગરમી થાય છે. માનવીને કાનો ને બધાય મજા કરે છે, બધા મજા કરે છે. બીજી વાર નથી લેવા જાવ? મીઠાઈ ખા. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય માતાજી, જય માતાજી. આટલો વરસાદ થયો તો ગરમી કેટલી છે એ આમ એક જોવા જેવું છે. જોવો તો ખરા. અમારે આજ આખો દિવસ વરસાદ હતો જ. રણજીતભાઈ, આદેશ કાંઈ આદેશ નથી. 11 તારીખ એકાદશી છે, એકાદશી રહેજો. 11 તારીખ એકાદશી છે. આગળ પાછળ કંઈક બધાને કોઈને 2 બતાવે ને કોઈને 1 બતાવે, પણ એકાદશી ઉપવાસ 11 તારીખે કરવાનો છે. વરસાદ છે, હા વરસાદ છે. રાજકોટ વરસાદ નથી એમ? આવશે તો નહીં હોય તો. અહીં તો આખો દિવસ વરસાદ હતો.
થોડો થોડો ધીમો 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 ચાલુ જ છે. ઝરમર 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 વરસાદ ચાલુ જ છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે અમારી દીકરીઓને જમાડવી છે, પ્રસાદ આપવો છે, તો ચોક્કસ કોન્ટેક કરજો. કોન્ટેક નંબર 9817191923 એ કોન્ટેક નંબર છે. હા, સુરતમાં મેં જોયું બહુ વરસાદ છે. ભગવાનને પ્રાર્થના કરી, બીજું આપણે તો શું કરી. હા, આવી ગઈ રણજીતભાઈ, ગાડી તો આવી ગઈ. એ પડી મોરબી જિલ્લાનું માળિયા તાલુકામાં મોકલો બેન. વરસાદ આવશે, વરસાદ હવે ભગવાન લાવશે. આપણું હરતું ફરતું અનક્ષેત્ર એક જગ્યાએ વાપરવા દીધું હતું, પછી એ લોકોએ વાપર્યું જ નહોતું, એટલે એ ગાડી આપણે પછી અહીંયા મગાવી લીધી. તો આવી ગયો છે, આવી ગઈ. ગોંડલ બાજુ દેવચડી ગામે મારો ભાઈ તમારા ભાઈ બે મિત્ર છે, એટલે મને મળવાનું થાય. સરસ સરસ, મળજો. કાંઈ વાંધો નહીં, મળજો. મને એવું થાય છે કે હું 2 મહિના મારા પરિવાર પાસે આ ચક્કર મારી આવું, પણ કોઈ ફિક્સ નથી. એવું થશે તો જતા રહેશું 2 મહિના, કેમ કે 2 વર્ષ થયા. તમે તો રોજ તમારા પરિવાર પાસે રહેતા હોય ને, તો હવે 2 વર્ષે મને એમ થાય ને કે હું મારા પરિવાર પાસે જાઉં એમ. જો હવે વિચારું છું શું કરું એમ. તમારે છે વરસાદ? હા, વરસાદ છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે. અને ભગવાનને ખાસ પ્રાર્થના, ઓલી બંધ કરી દે ને, આ એક ચાલુ રહી. ભગવાનને ખાસ પ્રાર્થના કે વરસાદ જ્યાં નથી ત્યાં પ્રભુ હવે આપો, અને જ્યાં બહુ આપ્યો ત્યાં ખમૈયા કરો હવે. એવી ભગવાનને આપણે પ્રાર્થના કરી શકીએ, બીજું શું કરી શકીએ. અમારે જો લાઇટો બંધ કરી દેવી પડે, બહુ જીવડા આવે, બહુ જ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.